ગુજરાત એટીએસે સમા પરવીનને બેંગ્લોરથી કેમ ઝડપી? આ સમા પરવીન છે તે આતંકવાદી કહેવાય કે ન કહેવાય? આ સમા પરવીન કેટલો અભ્યાસ કરેલો છે? આ દરેક મુદ્દે પત્રકારોએ જ્યારે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીને સવાલો પૂછ્યા તે મામલે તેમણે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. થોડાક દિવસ પહેલા ગુજરાત એટીએસે 4 આરોપીઓ ઝડપ્યા હતા અને એટીએસનો દાવો હતો કે આરોપીઓ છે તે સોશિયલ મીડિયા થકી અલ કાયદા સાથે સંકળાયેલા છે. અને આજે ગુજરાત એટીએસે ફરી એક વખત સમા પરવીન નામની એક મહિલા છે, સમા પરવીનની બેંગ્લોરથી ધરપકડ કરી છે. તે મૂળ ઝારખંડની છે અને તેણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. આ સમા પરવીન બેંગ્લોરમાં રહેતી હતી અને જે પ્રકારે સોશિયલ મીડિયામાં તે પોસ્ટ કરતી હતી એના 4 જે શંકાસ્પદ આતંકવાદીઓ છે તેઓની તે માસ્ટર માઇન્ડ ગણવામાં આવે છે. આ સમા પરવીન 2-3 વર્ષથી તેના રૂમમાં એકલી રહેતી હતી. પરિવારના સભ્યો સાથે પણ તે વાતચીત નહોતી કરતી અને સોશિયલ મીડિયા થકી તે પાકિસ્તાનના સોશિયલ મીડિયાના જે હેન્ડલરો હતા તેમના તે સંપર્કમાં હતી. આ સમા પરવીનની ગુજરાત એટીએસે ધરપકડ કરી. ત્યાર પછી પત્રકારોએ એક પછી એક સવાલો આ સુનિલ જોશી જે પોતે ડીઆઈજી છે તેમને પૂછ્યા હતા. ને આ સમા પરવીન આતંકવાદી કહેવાય કે ન કહેવાય? સમા પરવીન કેવી રીતે આ સોશિયલ મીડિયા થકી ધાર્મિક વિભાજન થાય તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતી હતી તે મામલે આ સુનિલ જોશીએ જવાબો આપ્યા છે. પાકિસ્તાન કનેક્શન કોઈ સામે મળી એ જે છે એને ત્યાંથી જ એના ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરંટ ઉપર લઈને આવ્યા છીએ. પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા, પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી. સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે, આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો. સર, સોશિયલ મીડિયા પર કેટલા સમયથી આ પ્રકારના કોન્ટેન્ટ મુકતી હતી અને કેટલી સક્રિય? જો અમે એના રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે. આજે જ અમે એને લઈને આવ્યા છીએ. એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું. અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન કાયદાની ભાષામાં આને આતંકી કહેવાય મહિલાને કે શું કહેવાય? જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે. આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે. એમાં ડાયરેક્ટલી જોડાયેલા, એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય, એના ફાઇનાન્સ કરતા હોય, એના જે મટીરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એને એકેઆઈથી સંબંધ માનીએ છીએ. ચારે આતંકીઓ જોડે આ મહિલા સંપર્કમાં હતી અને કઈ રીતે એને માર્ગદર્શન તમામ પૂરું પાડતી હતી? જો હાલ સુધીની અમારી તપાસમાં એ જે ફેક જે હતો જે કે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો. આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું. મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક્ટ કરતી હતી, કેવી રીતે કોન્ટેક્ટ કરતી જેથી કરીને પોલીસથી બચી શકે? બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડીઝ છે એ એના નામે ના હતી. જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી. ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મૂકવામાં આવતા હતા. મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો. તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો. પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીએસપી અને એસપીનો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે. ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝર્સ છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે. સર, સમાના ઘરેથી શું મોબાઈલ છે અન્ય અંદાજન કરતું શું મળી આવે? એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે. એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરેલ છે. સર, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે?
નહીં, હાલ સુધીમાં અમારી તપાસમાં એવો કોઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. એનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલું ભણેલી છે? મૂળ ક્યાંની રહેવાસી છે? આ મૂળ ઝારખંડની રહેવાસી છે અને આ કોમર્સથી બીકોમ ગ્રેજ્યુએટ ભણેલી છે. સાહેબ, આ ઝારખંડના નક્સલવાદી ગ્રુપમાં જોડે હોવાની એક વાત સામે આવી હતી. ઉલ્ફા નામનું જે આતંકી સંગઠન છે તેમાં પણ એક મેમ્બર હોવાની શું હકીકત છે? નહીં, અમારી તપાસમાં એવો કંઈ પણ હાલ આવેલો નથી. અમે અમારા જે એક્યુએસથી રિલેટેડ કેસ છે એના બાબતે જ અમને હાલ સુધી જાણકારી છે. પૈસાની કોઈ લેતી હતી? એ બાબતમાં અમે તપાસ કરીશું. એના આજે અર્લી મોર્નિંગ જ અમે બેંગ્લોરથી અહીંયા લાવ્યા છીએ અને વિથ ઇન ડ્યુ કોર્સ અમે આપને બધું જાણકારી છે. એના હું કીધા આપને એના ફોલોઅર્સની સંખ્યા બહુ વધારે છે. એના જે ઇન્ડિવિજ્યુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ્સ બહાર આવશે, જે સમયાંતરે હું આપને બતાવીશ. સર, બેંગ્લોરમાં આના પરિવારમાં કોઈ જોડે રહેતું હતું? કોણ કોણ હતું? કોઈને ખબર હતી કે આવું કરે છે? એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી. એ એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો. આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી. ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી. પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર નથી. આમ પહેલા પકડેલા 4 આરોપીઓ અને સમા પરવીન એમ સહિત 5 આરોપીઓ પર યુએપીએ છે તે લગાવવામાં આવી છે અને આ મામલે અત્યારે પોલીસે તેમના મોબાઈલ પણ જપ્ત કર્યા છે અને તપાસનો ધમધમાટ પણ અત્યારે ચલાવી રહી છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાની અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.